બોલો સ્વામિનારાયણ ભગવાન જય ઘનશ્યામ મહારાજ જય ભક્તો. આજે ફરીને એક નવો વિડીયો લઈને આવી ગયા છે આપણે આ ચેનલમાં. તમારા બધાનું સ્વાગત છે અને બધા જ હરિભક્તોને જય સ્વામિનારાયણ. ભક્તો, આજનો વિડીયો આપણે જે લઈને આવ્યો છે એ આજનો વિડીયો છે સ્વામિનારાયણ ભગવાનનું આપણે લીલા ચરિત્રની કથા કરવાની છે. જે આપણે 9મા અધ્યાયની કથા કરવાની છે અને એમાં આપણે ઘનશ્યામ મહારાજના માનસિક ચરિત્રની કથા કરવાની છે. જે આગળનો એક આપણો વિડીયો હતો એ ભાગ 1 હતો અને આપણે આજનો વિડીયો છે એ ભાગ 2 એની કથા કરવાની છે. તો આ કથા તમે પૂરેપૂરી સાંભળજો. અને જે હરિભક્તોને ઘરે ભગવાનની મૂર્તિ હોય અને ભગવાનના વાઘા એમને ખરીદવા હોય તો અમારી પાસે ઓનલાઈન ભગવાનના વાઘા મગાવી શકે છે. અમારો મોબાઈલ નંબર છે 6354451482. આ નંબરમાં વધારે માહિતી લઈ શકે છે. હવે આપણે કથાનો આરંભ કરીશું. તો આ કથા તમે પૂરેપૂરી સાંભળજો ભક્તો. એક સમયને વિશે વેણી, માધવ અને પ્રાગ એ પોતાના સખાઓ આવીને બોલ્યા જે હે ઘનશ્યામ, ચાલો આપણે સર્વે રમવા જઈએ. તેઓ સાંભળીને ઘનશ્યામ ભક્તિ માતાએ પહેરાવેલા ગરમ વસ્ત્રોને કાઢી નાખીને ચાલ્યા. ત્યારે ભક્તિ માતા બોલ્યા જે હે ઘનશ્યામ, શિયાળાના દિવસો છે માટે ઠંડી લાગશે, વસ્ત્ર પહેરીને રમવા જાઓ. એમ માતાએ કહ્યું, છતાં પણ વસ્ત્ર પહેર્યા નહીં અને દળ દોડીને નારાયણ સરોવરના કાંઠા ઉપર જતા રહ્યા. તે સમયે ભગવાન વસ્ત્ર વિનાના છે એમ જાણીને અનંત મુક્તો આવીને નમસ્કાર કરીને ગરમ પોશાકના વસ્ત્રો ધારણ કરાવી પગે લાગીને અદૃશ્ય થઈ ગયા. પછી સખાઓ સહિત ઘેર આવવા ચાલ્યા. તે સમયે સુરજા મામે પોતાના ઘરના આંગણે ઊભા હતા. તેમણે કિશોર મૂર્તિ અને ભારે વસ્ત્ર આભૂષણ ધારણ કરેલા ઘનશ્યામ મહારાજને જોયા અને તેડીને પોતાના ઘેર લાવ્યા. ત્યારે પોતાની બીજી મામીઓ પણ એકબીજાના કહેવાથી ત્યાં આવી. ત્યારે તેમણે અલૌકિક રૂપે ઘનશ્યામ મહારાજના દર્શન કર્યા. ઘનશ્યામ તો ત્યાંથી બજારમાં આવ્યા. તેમને વણિકની સ્ત્રીઓએ જોયા. તે અલૌકિક રૂપ જોઈને બોલી જે અહો ધન ભાગ્યા, આજે ઘનશ્યામ કેવા બન્યા છે, જુઓ તો ખરા. એમ બોલે છે ત્યાં તો એક બંશીધર હલવાઈની દીકરી રામકુંવર કહેવા લાગી જે હે ઘનશ્યામ, તમે અમારે ઘેર પધારો. ત્યારે તેના સામું જોયું કે તરત તેને સમાધિ થઈ. તેને કેટલીક વાર થઈ ત્યારે બીજી બાઈએ કહ્યું જે અહો, આ રામકુંવરને આટલામાં શું થયું? એમ બોલ્યા. ત્યાં તો જાગીને ઘનશ્યામ મહારાજને પગે લાગીને તે બોલી જે અહો, આ ઘનશ્યામ બાબુને તો અક્ષરધામને વિશે તેજોમય દિવ્ય સિંહાસન ઉપર બિરાજમાન થયેલા મેં દીઠા અને એમના જેવા બીજા અનંત સિંહાસનની ચારે બાજુએ બેઠા હતા તેમને જોયા. એવી રીતે રામકુંવર કહેવા લાગી. તે સમયમાં તો ઘનશ્યામ મહારાજ બાળ સ્વરૂપે જેવા રમવા ગયા હતા તેવા બનીને પોતાના ઘેર આવ્યા. ત્યારે સર્વે બાઈઓએ ધર્મદેવને ઘેર આવીને ભક્તિ માતાને તે ચરિત્રની વાર્તા કરી. તે સાંભળીને ભક્તિ માતા આદિક સર્વે રાજી થયા. પછી ભક્તિ માતા રસોઈ કરી પોતાના 2 પુત્રોને જમાડીને પોતે જમ્યા. વળી બીજી એક કથા કરી દઈએ. એક સમયને વિશે ગ્રીષ્મ ઋતુના દિવસે ઘનશ્યામ મહારાજના શરીરે થોડો જબર તાવ આવ્યો. તેથી તે દિવસે કંઈ જમ્યા પણ નહીં અને આખા શરીરે બળિયા નીકળ્યા. તે જોઈને ભક્તિ માતાના ભોજાઈ ચંદાબાઈ બોલ્યા જે હે છોટીબા, આ ઘનશ્યામ ભાઈને તો બળિયા નીકળ્યા હોય ને શું એમ મને જણાય છે.
ઘનશ્યામ ભાઈને તો બળિયા નીકળ્યા હોય એમ મને જણાય છે. તેવું સાંભળીને ભક્તિ માતાએ ઓરડીમાં ઢોલિયો ઢાળીને તેમાં ઘનશ્યામને સોવડાવીને સમીપે બેઠા ને પોતાના મનમાં ભગવાનનું ભજન કરવા લાગ્યા. તેને કેટલીક વાર થઈ એટલે તે વાત લક્ષ્મીબાઈ જાણીને ધર્મદેવને ઘેર આવીને બોલ્યા, જે હે છોટીબા, હવે આ ઘનશ્યામને 20 દિવસ સુધી ક્યાંય રમવા જવા દેશો નહીં, અને મારા વેણીરામને પણ બળિયા નીકળ્યા છે. તેમને તો આજે 25 દિવસે નવરાવ્યા ને સારું થઈ ગયું છે, તો પણ હું તેમને બહાર રમવા દેતી નથી. તેવું સાંભળીને તત્કાળ ઘનશ્યામ મહારાજ બોલ્યા, જે તમે તો વેણીરામને 25 દિવસ સુધી નવરાવ્યા વિના રહેવા દીધા, પરંતુ આપણો બ્રાહ્મણનો ધર્મ છે તે નહાયા વિના કેમ ચાલે? માટે મને તો હાલ ઠંડા પાણીએ નવરાવો, એટલે આજ સાજા થઈ જઈએ. આજના આજ જ સાજા થઈ જઈએ. એવું સાંભળીને ભક્તિ માતા પોતાના પુત્રના વચનના વિશ્વાસથી જન્મસ્થાનકના કૂવા ઉપર નવરાવવા લાગ્યા ને કેટલીક વાર થઈ એટલે તત્કાળ પોતાની ઈચ્છાથી આખા શરીરે ગરમી હતી તે સમાઈ ગઈ. ત્યારે તે સોળીના ચિહ્નોના થોડાક ચાઠા માલુમ પડ્યા હતા. એથી શ્રી સપયાપુરે બાલચરિત્રે આચાર્ય શ્રી અયોધ્યા પ્રસાદજી મહારાજ રામચંદ્રજી સંવાદે દેવો આવ્યા ને વસ્ત્ર ઘરેણાં પહેરાવ્યા ને વળી બળિયા નીકળ્યા એ નામે 9મો અધ્યાય ભાગ 2 અહીં પૂર્ણ થયો. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય, ઘનશ્યામ મહારાજની જય. તો ભક્તો, આપણે આગળની કથા બીજા એક નવો વિડીયોમાં કરશું. ત્યાં લગીને મને રજા આપો. આપણે ફરીને મળશું. ત્યાં લગીને બધા જ હરિભક્તોને જય સ્વામિનારાયણ. અને આ વિડીયો બીજા હરિભક્તોને પણ શેર કરજો, જેથી કરીને બીજા ભક્તોને પણ આ કથાનો લાભ મળે. અને જે હરિભક્તો આ ચેનલમાં નવા હોય તે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને આવનારી બધી જ કથા તમારા સુધી પહોંચે ને બધી કથાનો લાભ મળે. તો અત્યારે બસ આટલું જ. મને રજા આપો. જય સ્વામિનારાયણ.